હેલો મિત્રો, આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. આજે અમારા બ્રહ્મચર્યનો છે 51મો દિવસ, તો તે અમારે થોડો હિસાબ કરવાનો છે, તો હિસાબ કરી લો અને પછી વર્કઆઉટ ચાલુ કરું. તો સારું, ચાલો એક કામ છે એવું બતાવી લો, પછી આપણે વર્કઆઉટ કરી લઈએ. તો મિત્રો, આપણું બધું કામ થઈ ગયું અને હવે ભોળાનાથની પૂજા પાઠ કરતા આવીએ, પછી એક વિડીયો અપલોડ કરીને નાસ્તો કરીને આપણે જશું ઓફિસે. તો ફ્રેન્ડ, આજે પોપટ તો કાંઈ છે નહીં હતા, તો એક છે તમને દેખાય તો, અને ખીમુડી દેખાતી નથી અત્યારે, તો ક્યાં ભાગી ગઈ. હા જો કસરત કરે, જો એક્સરસાઇઝ સવાર ઉઠીને. શું છે દીક્ષિત કાકા, મજામાં? સારું, હાલો હવે પૂજા પાઠ તો કરતા હોય આપણે મહાદેવના મંદિરે. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે અત્યારે ચણાના પુડલા અને ચા. હું ખાલી એક જ ટાઈમ પીવું છું સવારે, કારણ કે ચા બહુ પીવાય નહીં, એટલે ગળે ઉતારવા માટે ચા તો પીવો જોઈએ. તો સારું, ચાલો નાસ્તો કરીને આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ, ઓફિસેથી આવી ગયા છે અને ધનકુડોન તો રીલ્સ જોવે છે બેઠો. બીજું કંઈ કામ ધંધો છે ને, રીલ્સ જોયા છે હે ને. ભણવામાં ધ્યાન દો, રીલ્સો બનશું ક્યાંય નહીં આવે પરીક્ષામાં. આપણે જમી લઈએ, પછી થોડીક આરામ કરીને આજે સરપ્રાઈઝ છે તમને પછી બતાવશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે જમી લઈએ. જમવામાં છે રોટલી, બટેકાનું શાક, ગુલાબજાંબુ, દાળ ભાત, છાશ, ખાખરી. અને ગુલાબજાંબુ છે એ ઘરે બનાવેલા છે, નથી બહારના, એટલે નડે નહીં. નગર બહારના હોય તો એમાં ચાસણી વધારે હોય અને ગળામાં પ્રોબ્લેમ આવે. બહારના બહુ ના ખવાય, ઘરે બનાવેલા હોય એમાં કંઈ વાંધો ન હોય. તો સારું, ચાલો જમી લઈએ નિરાંતે અત્યારે. તો ફ્રેન્ડ, મોટરસાઇકલ તો આવી ગયું, પણ હવે રસ પી લઈએ આપણે નિરાંતે, પછી ધીમે ધીમે જાવ. હજી તો પહેલાં રાઉસ કરવી પડશે. 3000 કિલોમીટર હાલે એટલે રાઉસ થઈ જશે. સારું, ચાલો રસ પી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, આજે અત્યારે રનિંગ તો નથી થયું અને ઓલા જીમમાં પણ નથી જવાનું, કારણ કે આજે સ્પ્લેન્ડર લીધું મોટરસાઇકલ લેવા ગયો હતો, એટલે એમાં ટાઈમ વયો ગયો. અને અત્યારે પાછો પ્રોગ્રામ છે, તો અહીંયા બધું બનાવવું ને એવું બધું પડશે. આપણે તો ખાલી બેસવાનું છે. ઘડી કાંટો મારી ડીગુની બધું ક્યાં આવીએ. તો ફ્રેન્ડ્સ, હવે આજનો દિવસ જાતાવી, કારણ કે ત્યાં એટલી બધી કાંઈ સુવિધા નથી અને દરરોજના 20 રૂપિયા એટલે મહિનાના 600 રૂપિયા થયા. આની કરતાં હું અમદાવાદમાં ગયો હોત ને વર્ષ દિવસ તો સારું હતું, કારણ કે બસ ત્યાં મહિનાના 800-900 રૂપિયા જ હતા. પણ ટૂંકમાં બધી સુવિધા સારી હતી. અહીંયા ખાલી ડમ્બલ છે, ડમ્બલ ઉપાડીને કાંઈ ખાલી બોડી થતી નથી. એટલે પછી મેં કીધું રહેવા દઈએ, હવે નથી જવું દરરોજ. આમ થાય ખોટો ટાઈમપાસ થાય, 10-15 મિનિટ હાટું જવું એવું થાય ખાલી. આજ છેલ્લો દિવસ જતા આવીએ, કાલથી બંધ આપણે ઈટોળા ઉપાડશું, બીજું કાંઈ નહીં. અને ધોની બેન જો
અને ફ્રેન્ડ્સ અત્યારે કોઈ પણ મોટા વડીલો જોતા હોય તો કોઈની ઘરે નાના નાના છોકરા હોય તો ભાઈ અત્યારથી છે ને કોઈને ફોનની ટેવ ના પાડતા. ટૂંકમાં આગળના સમયમાં બહુ ખરાબ હાલત થશે. અત્યારે તો બધું આમ સારું લાગે ફોન માટે. હવે તો મેં ધીમે ધીમે ઓછું કરી દીધું ફોનમાં. સારું હાલો આપણે જતા અત્યારે. હજી તો આગળ બહુ સારી સારી વાતો કરશું આપણે. અત્યારે હમણાં કાંઈ નહીં. તો ફ્રેન્ડ્સ ઘડીક આપણે સાયકલિંગ કરી લઈએ, કારણ કે રનિંગમાં તો સાવ થાકી ગયા છે. ઘડીક સાયકલ લગાવીએ અને બેસ લાઇટ નડે છે અત્યારે. સારું ચાલો ઘરે જઈને મળીએ પાછા આપણે. માઇકો અંજાઈ જાય પછી લાઈટ. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું, કારણ કે હજી પૂજા પાઠને એવું બધું કરવાનું બાકી છે. તો અત્યારે ડાયરેક્ટ ઘરે જઈને કામ કરશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. આપણે સૌને રામ રામ અને જય માતાજી.